ઘણું ફર્યા તમે એમને હવે નહીં ચાલે એવી વસ્તુ એટલે પણ કોમ ધંધો ખોલવા માટે તો એકણ આયા છે સોસાયટીમાં કોઈ કોમ આલે તો આપણે શોખ નોકરી કરીએ અને તું ના હોય ને તો તું શોખ કચરા પોતું કરે ને વાહન ને બધું કરે ને હે કરતી હશું હું કચરા પોતું કદી હું મારા ઘેર વાહન નહીં ઉઠાયું મારું ખાધેલું તો હું જો બીજા કચરા પોતું વાહન કરું તું હું બોલી હું મારા ઘેર કદી વાહન નહીં ગયો એને પહેલા તો હે એમ કેમ કીધું હે એમ કહું છું હું હે નહીં કીધું તમને નહીં બોલી તું તારે તો બોલતી જ ના એટલે હું લડવાયા છો મારા અંગાથી તમારે સભ્યતાની વાત કરજો હું સભ્યતાની વાત કરું ઘણી છું હું ઘણી શું થઈ તું કોઈ બખાડા ના કરો હાલ બખાડા નહીં કરતો મારી વાત ઉપર ગમે તે શું આપણે નોકરીનું પૂછશે અરે કોમ તો કરવું જ પડશે કે કોમ કરશું તો કોઈ ખાવું કોઈ ભાલશું એમ નામ કોઈ મારો ભાલ છે હું કહું છું આ સોસાયટીમાં રૂમ રાખીએ રહીએ ને તમે બહાર કોમ કરજો હું ઘરનું કોમ કરી પણ મોય કે 100 રૂપિયા છે આ લોકોનો સ ગીધામ છે તે શું ભાડા રાખે મકાન જે તમે કોમ નહીં કરો અને પણ હાલ શોથી લાવીએ બોનો કોણ બોનો ભાડું નાખે લાવો પહેલા ડિપોઝિટ લાવો કે ભાડું વાળો તો શું લઈ નાખજો તારા પહેલાં નોકરી કરવાની છે કારણ હું શું ગમે તે ગાડી ચલાવ્યો અને એના તો પૈસા લાવી ઘર માલિકને પૈસા લે તો આપણે રવા દે એમને કોઈ ના રવા દે આપણને જો કઈ શું રવાનતા યાર તો ખરા કોક કરી તમારામાં ઠેકાણ જ નહીં કોકને પૂછશે તો નોકરી શાક નહીં મારે તમારા અંગત ઝઘડો કરવો જ નહીં રોજ ઝઘડા કરી કઈને હું કંટાળી મહેરબાની કરીને છે ને તું મગજ મારું ખરાબ ના કરજો તું અમુક તો મારી વાતો ભરતી જ નહીં મોનતી જ નહીં હું સાચું કહું ને એટલે તમને જબ્બર કાઠું પડે સાચું કહું ને એટલે જબ્બર પીલે થાય સંગાતી આવ્યું હોય તો આમ કેટલો સપોર્ટ ને સાથ આપો પણ આટલું તો સપોર્ટ કરું છું આટલું તો સાથ આલું હા તો તું એમ કે ને કે હું નોકરી કર્યો કોમ કર્યો બહારની નોકરી કરો ને ઘરનું કોમે કરો છો ના પાડું ઘરનું કોમ વાહન ગાવાનું કચરા પોતું કરવા થાય એ કરવું પડે નહીં કરવાની જો અને મારે શું કેવું કે નહીં કરું તો મારો ભાલ છે રૂપિયા અને આ ખાવાનું હમથી પછી નાશમ કરાવું આ ફરેમાં દાડા જતા રે ખબર નહીં પડે હા ખાકી પણ કોકને પૂછે તાને કોઈ નોકરી રાખશે કે એમને કોકને પેલો કાકીને પૂછો તું પૂછ હું ના પૂછ એ પૂછો કે પણ માનું જો છે મને જ મોરી કરે છે તમારા જ મોરી થવાની હતા કાચે કાચે પૂછો ભાઈ કહું છું અમારે બેવન નોકરી રહું છે તે તમારી નોકરી રાખશો ના ભાઈ અમે ભાડાના મકાનમાં રહીએ છીએ ભાઈ હા અમે ભાડાના મકાનમાં ભાઈ રહીએ છીએ ના તો તમારો કચરા પોતું છે આ છે ના બધું લુગડો બધું ધોવાનું હોય ને તો આમાં ઘેરથી છે તે બે જણા રહીએ ને ફોન કરશું પણ અમે જાતે કામ કરીએ છીએ ને અમારે કામ કરાવવું કોઈ જોતું નહીં તમે આરામ કરજો ના ના આરામે નહીં કરવાના મારે ના હોય ત્યાં આગળ તો ગમે તે કોઈક રાખવાવાળું મળશે તમને એવું હોવા કોઈ ચોય કોમ મળતું નહીં હું કંટાળી છું હવે થાકાય લાગે છે મને બેહું છે રોડ વચ્ચે બેહું તો થાક લાવી હેડકી તા આગળ પૂછશે કોકને આ તો જોને ભીખ માંગવાની આકડા હોય એવું કરી મેલ્યો તમે તો તું સેવો મોહન બતાવું છું એ બાપડો રોડેલો હતો બધું મને દેખાણ હું એમને પૂછવાનું કીધું તાનો કોઈ એ તો મોણસ બે ત્રણ જણા સરખો માણસ હોય એને પૂછાય એમને જોતો ના પૂછાય ના બસ યોગ ધોકા મેળશે એકણ તો તાણ નહીં નથી બે. આપણું ઘર હલો બોલ લાલા કેટલા કારીગર આવ્યા છે 10 અને બીજા તો જ્યાં 500 જણા એટલે આ અત્યારે તો લગ્ન ઉતો છે યાર લગ્ન તો પતી ગયો હે 10 જ જણા છે ત્યારે હું આવું છું કારખાને તૈયાર થઈને આવું હેડે સોયલા બે હોય કણ સોનથી બેહું રાંધતા આમ હેડ સોની મોની કોકને પૂછશે રૂપિયા વાળા લાગુ જો શેઠ બોલો ભાઈ કહું છું અમે એક નોકરી માટે આવ્યા છે ક્લાસ માટે તે તમારી નોકરી મળશે એમાં બે આ કોઈ ફેક્ટરી છે કારખાનું છે હા એવું નહીં શેઠ પણ આ તો કોઈ તમારે ઘર કામ કરવાનું હોય કોઈ ગમે તે કોઈ નોકરી એવી હોય તો મને રાખો તમે રહીએ એમ કહો મેં નોકરી માટે નીકળ્યા છીએ બે જણા અમે ઘર મેળવી છીએ નોકરી કરવા આવ્યો ઓહો છો અમે હું એકલો છું રાખી લઉં ઘરની ઓર રાખે ને ગાડી તો ચલાવશે કે બોલ ભાઈ શું કહેતા કે પગાર ચેટલો લેવાનો છે
એટલે નોકરી રાખશો? રાખું. નોકરી રાખવાનું કીધું. 10-15 હજાર પગાર હાલશી. હા તે પૂછો પૈસા વાળા ચોખ્ખું જાડો આટલો બધો સોનાનો દોરો પહેર્યો છે અને મોટા માલિક હોય ને એવું લાગે કંપનીના. પગાર તો હાલજો કે 10-15 હજાર. 15,000 નહીં મળે ભાઈ, ફક્ત 5,000 રૂપિયા. 2500 તારા, 2500 ના, 5,000 મળશે. રહું વધરો. અને શેઠ આખો મહિનો અમારે મજૂરી કરવાની એટલા જ પૈસા? પોતે શું મજૂરી કરવાની છે તમારે? મારા 2 કપડો ધોવાનો છે ને રોજી ખવડાવવાનું છે. શું સાફ કરવાનું છે કે બીજું? અમારા ગાડીમાં મને આવે ગાડી. ગાડી આપણે છે ને બસ મને મેલી જવાનો લઈ જવાનો, બીજું કરવાનું તમારે. થોડાક વધારો. ના 5,000 રૂપિયા. 10 રાખો. ના 5,000 રૂપિયા વધારે નહીં થાય. રહેવું જ રહો, નકર હેડવા માંડો. 5,000 માં રહેવા તો મળે છે કે સારી જગ્યાએ, એ તો મોન પેલી રાખો. તે કહી દઉં? હા હા તો ચાલશે હેડો. પછી વધારશો? તમારું કોમ જોઈને પછી વચ્ચે હા તો વાંધો નહીં. તમારે ખાવું પીવાનું હોય કારણ બરાબર. અને રહો પહેલાં તમારા આધાર કાર્ડ છે? ઓહો સર. બેનું આધાર કાર્ડ લાવો. સર કાઢો. એટલે નોકરી રાખશો ને? એટલે રાખ્યા તો ખરા. ખાવું પીવું ને મારા લુગો ધોવાનો, કપડો ધોવાનો, રોજી ખવડાવવાનું, અને મને ગાડી લઈને કાયમ કારખાને મિલી જવાનું, લઈ જવાનો. હા બેનનું લાવો. હા હેડો જો કપડો પડ્યો છે. હવામાં ચા મેલી પીધી થઈ, વાહણે આઠવા પડ્યા છે. ધોઈ નાખો. હા તો ધોઈ નાખતો. હેડો આવી જાઓ. ધોયો ને? અડધો તમારે દો ને અડધો હું દઉં. અલી મારો ના ધોવો તારો ભા ખબર પડશે કે નહીં પડતી? તો બધું તો મુની તો મારા ગાડી નહીં ચલાવવાની? ગાડી જ ચલાવવાની, બીજું શું કરવાનું? તું ગાડી- મારે રોધવાનું, વાહન ધોવાનું, લુગડો એમ કદી ઘેર વાહન નહીં ધોયો. બૈરોનું કામ બૈરો કરે, આદમીનું કામ આદમી કરે. તે લઈને હંગાતી આવ્યા છો તો અડધું કોમ કરાવજો, બીજું કહું ટેકો કરાવજો. મારા માથા પડી એ બધું હું નહીં કરું. હું પેલા ઓન શેઠને મેકવા દઉં ગાડીને. તો એ ધોઈ નાખે. હા તે પણ જલ્દી આવજે તો. આ ઠેલો મેકતું ભાઈ લે ઠેલો મેકજે. હું જાઉં ગાડી લઈને આવું. અત્યારે ગાડી લઈને નહીં જવાનું. હા. તો તાર 2 જણ બેહો અને કોમ સફાઈ કરો, પેલો લુગડો ધોઈ નાખો, ચા મૂકો, પીવો, બેહો જો. આની ઝેરોક્ષ કોપી કરાવી હું તમને પાછી આપી દઉં. હા જેવ કરાવો તો હું ઝેરોક્ષ કરી આવું દુકાનમાં. હા તો હા બેહો શાંતિ. હા પછી તો હું આવું. હા જો ચોરી આશરો મળે તો સારું છે. હું આ 2500 તો 2500 મારા વાતો મળશે કોઈ કણ કંટાળી જા ફરી એટલે વાપરો છે આ લુગડો તો એલા કેડો તો કાઢે. પાણી હેગો વાઈ છે પણ એક કઈ હેગા આવતી નહીં કે ના ફૂલ આવતું નહીં. આના ડોહો ટાઈમ સર પાણી પાવ તો હેગો આવે કા ઉઠો સેવાની એકડી જશું. હાય માં ખાલું બાટલું શિખર કેટલું થઈ જાય. પૈસા જો મેલા એ શું જાત તમે ધંધા ઉપર જાય છો વેચો જીએ પૈસા કમાવા રાખવાનું હોય તો બળે તમારો ધંધો શું પૈસા જો મેલા તા પૈસા તમને ખબર માનું ખબર રાતી તને આલ્યા છે તે મે કેતા કબાટમાં પડ્યા હશો. હું શું લઈને ફરું? ધંધા તો કરવા પણ હું શેખો તો આવશી પણ ટાઈમ સર પાણી પાવો તો શેખો આવું. આવશી એ તો કરી શું ખબર મેલા પૈસા ઓહ સારું અને ભાઈ પૈસા પાણી બોણી પૈ દેજે હું આવું. તમે પૈ દે હજી મારે પેલું ખેતરમાં પુડે ટુ પૈ લેવા જવાનું છે. હા તો એ જી આવો પહેલા હેડો તાણ બધા પૈસા હું પૈ દઉં. બેસો પૈ દેજો ને પેલી ગાયનો સોયલો બધ દેજો. હા છે હા સારું અને ભાઈ હા અરે આ સુશીલાબેન યાદ કરતો તો કે હાઈબ્રો કરવા ઘેરથી આવવા તો જતી હતી. ના ઈ જઈશું જઈશું. હા પૈસા પૈ તો તારું કામ કરે છે હા તે હોદના જેવ કીધું આઈબ્રો કરાવવા. હા કરે તા હાઈબ્રો કરે તા ડોહો શિખર આ શોથી પૈસા લાવે છે ખબર જ પડતી નહીં. હેડો કશો વાંધો નહીં. જોથી લાવે એથી લાવો તો શું કા મારા કોઈ વાતની તકલીફ નહીં એટલે થયું. મારા બેટા હરિયામાં પેલાના ડોટામાં જો બાજરીમાં જીવડો પડે તાનું ખાટાભાઈ ઓ ખાટાભાઈ અલ્યા મફા ભાઈ આવો શું કરતા હતા કોઈ ના ભાઈ જો કા અડિયામ ડોટામાં તો મારા ઝાડમાં બાજરીમાં જીવડો પડે હું કરે ગયો
એ તો વાત સાચી પણ બેવા પણ હું કહેતો તો હું જિંદગીથી થાકી ગયો ગયો. જિંદગીથી સાચી જ જો કે પણ આપણે શું કહું આ ટીણીએ 6 મહિના મોડી કોર્ટ મેરેજ કર્યા એ તમને ખબર નહીં. હા આ 6 મહિના મોડી કોર્ટ મેરેજ કરી નાખ્યા એ તમને ખબર ના રહી. એટલે બાપો તો એ છોકરાના શેડી પર મી ના ઉપર વિશ્વા મેલ્યો એટલે એને અવડું પગલું ભર્યું. એ તો પણ બધું તમારે પેલું રાખવું પડે થોડું આમ કંટ્રોલ રાખ્યું હોત તો આવું ખોટું પગલું ભરત. છોકરો કોલેજ કરવા જાય એનો બાપો શેડી જાય. વાતો કરો છો યાર તમે. એટલે તો થોડા સંસ્કાર તમારા હોવા જોવું. તો સંસ્કાર વગરના નહીં આલ્યા હોય સંસ્કાર બી. તમે સંસ્કાર આલ્યા તો આવું ખોટું પગલું ના ભરો. તમે હું યાર બનાવવાની વાતો કરો છો, હું વાતો કરો છો યાર તાર પછી. તાણા આટલી આ બધું કોર્ટમાં જ્યાં આપણે જ્યાં કેવું થયું કે 6 મહિના મોડી કોર્ટ મેરેજ કરી નાખ્યા છે. એ તમને એટલે આ ખબર છોકરાના શેડી તો મા બાપ ના ફરતો હશે. નહીં. એ તો થોડું તમારે રાખવું પડે બધું એ બધું કંટ્રોલ આમ કે ભાઈ છોકરા આવું ખોટું પગલું કદી ભરતો નહીં અને આવું ભર્યું અત્યારે ઊંધું ગાલવા દાડા આવ્યા જ તમારા. મેં નહીં કીધું હોય મારા છોકરાને. કીધું હોય તો તાતા આવું ના ભરો પગલું. એને જે કરવાનો તે કરી દીધું લ્યો હવે શું કરું. અને કે કરતા મારો છોકરો દ્વારકા જો ખોટું પગલું ભરી મૂક્યું અને અત્યારે ગામમાં વાતો થઈ જાય કે 6 મહિના મોડી કોર્ટ મેરેજ કરી નાખ્યા તે આપણે કોઈ રસ્તોય ન હોય અમુક કશું ના થાય. જો મેણો મારવાનો બફાર રવા દો. મેં મારા છોકરાને ઉપર વિશ્વા મેલ્યો ને એટલે છોકરાએ મારા વિશ્વાનો દુરુપયોગ કર્યો. તે દુરુપયોગ જ કરે ને એ તો તમારામાં એવા સંસ્કાર રાખવા પડે. તમે સંસ્કાર નહીં આલે એટલે જ આ ખોટું પગલું ભર્યું. તો કે મારા બેટા મેણા મારે છે મને. આ તો મારે થોડું બોલ્યા જેવું નહીં એટલે મારે થોડું ઊંધું ગાલવું પડે છે કે તમારી તો આટલું હું શેક પણ ના ખમું. અને હું કહેતો તો અમે ટીનિયાને ફોન કરીને બોલાતા ના પાછો. હા ટીનિયાને અમે ફોન કરીને બોલાવતા જ નહીં અમે. તમે યાર જોનો અહીંથી યાર મારું યાર પગ સૂંટી કહો છો યાર મેણો માર કરો છો. તમારો મેણો મારવાનો વધાવ આવ્યો છે. આવી જો છો રોજ દાળો ઉગે છે એટલે વળી ઘરનું કામ કરશે હું ગાડી ચલાવું 5,000 તો 5,000 ગમનો છોકરો સારું તું આ બાપા તો 15,000 તારા બાપો 15,000 માં ઘેર આવતા બોલ વાત કરતા મને બાપુ દીકરી ભાઈ બના ઘેર આ પાણી ઘેર જવા દીધો મારો હાલ ઘરમાં જતી ના પેલો મારા ગોમનો આવ્યો છે ને કે આ બધું આવું કામ કરી છે ને તો કે આ જોકા શું નોકરી કરી છે એવું કામ કરે છે કે આ જ્યાં તો કદી આવું કરતા નહીં કે આવું કામ કરાવે. કોણ હા મારા ગોમનું છે ને આ આપણે હાલતા શેઠ હા એના ઘેર આવ્યો છે રોજ કે કઈ ઈશ્વર તો બંધ શકું ઈવન કોઈ ઉપર જતી કે બધા પેલો ઉઠાણ થઈ જાઉં પછી ગંગા એ જતો રહે પણ હું તો ગાડી પર બાજુ કરું. અત્યારના બાપા શું કરે આવું ખેતીવાડી કરે છે. અમુ તો નહીં કરાવતા પણ ઉંમર થઈ ગઈ એટલે ખેતીવાડી નહીં કરાવતા અમે જ કરીએ છીએ. કોમ ના કરા તમારો ભાઈ હા. અમે બેને બહુ મજૂરી કરી નાનપણમાં વાત આથી તો અમે નહીં કરાવતા ખેતી. અને જો પેલો ભાઈ આયા છે રાખ્યો છે હા. ચા મેલાવડાવું પીન શાંતિ જવાનું ના ના સા નહીં પીતો હું. ચા નહીં પીધો ના ના આ તો પાણી પો ભાઈ બેસ ના. બેસ ઘણા દાડે જો આવ્યો છે લ્યા તારા બાપો તો 10,000 મારી ખબર લેતા એ વાત આથી તો પણ મારા કોમ છે એટલે કોમ છે? આ તો તમે ભાડ્યા હતા એટલે આવ્યો. આ તો વાઘો છે ભાઈ વાઘો છે. મારી છોકરા સોને ભરવાનો ભેંસો પોણીએ પાવાનું પોયલાએ ભરવાના નાના છાણ રાખવાની ભેંસો એસી સોઈ ચો બંધાયું અને રૂપિયા કમાવાના કઠલાનો વ્યક્તિ થતો ભાઈ શોખથી 5-10,000 લાખ રૂપિયા લાવવાના એટલે લાવવાના જ. પટાવું હોય ટોટિયા પાછી નાખું પેલા પૂછવું તો પડશે કા ઓનો વાળો કોમ લેવું પડશે. હું વાળું કોમ લેવું પડે ભાઈને કીધું છે ને બલ્યા ડાયરેક્ટ ના છોટી પડાય ઓના મુઢાઈ ઉઘાડવું તો પડશે કા. ઓનો તો બોડું ફોડી નાખો એવી રીત સળસ મને જરીને ચમકારે મોતીડા પરોઈલો પાણબાઈ અગુભાઈ જો કે ભગત થઈ જાય છે તારે આપણો જોઈને આવ કેવું હવ બેહો ખાટલો તમારા ખાટલાની નહીં જરૂર કેમ તમે સોણ ભરો છો હું તો બધું કામ કરું ભાઈ. તો મારા તો આપણે શું થાય હા
વીઘો જમીન છે તે સોન ભરીએ ને ઉકેલો કરીએ ને વળી ખાતર પોથરી દઈએ એટલે થોડો પાક સારો પાકે એટલે ઘર સંસાર થોડો સારું હેડી જાય ડોશી એ કોમ કરે હું એ કોમ કરીશ હા એટલે એ તનનો કોમ જ કરવાનો એમ બસ સારું ટાઈમ મળતો જ નહીં અમે થોડા કોમ માટે આવ્યા બોલો હતા એક કેસ હતો કે તમને હાલવા આવ્યા છીએ હું શું ડૉક્ટર છું પણ એવો કેસ નહીં કા કઠલાળો કેસ કઠલાળા કેસ પટાવો છો ને ના બાપા આ બધું હું કાઢવા બેઠા તો મારા કોમ જ નહીં મારું વ્રત કરા બેહો કરા હા બોલો બોલો અમારા વેવાઈનો એક છોકરો છે હા હા એને છૂટું નહીં હાલતા હોમાંથી પણ એ તો એ મને શું હરાવો છે બધું બીજો કેસ નહીં છૂટું લેવાનો કેસ છે છૂટાનો કેસ નહીં હા તઈ રાજા સોન ભાઈ ને બોલ લઉં છું તો પેમેન્ટ થાય કેટલું પેમેન્ટ લેશો કોઈ સા પોણીનું ખાલી 4-5 હજાર રૂપિયા થાય વધારે તો શું છે એવું અને કોઈ સોળી છોકરો લઈને આવી ગયો હોય ને એવાને ખોળી લાવવાના હે ના સોળી? એ વાત ખોટી છે યાર આ વાત ના લેવાય આપણે એવું નહીં પડતા આ તમે કીધું એટલે થોડું માન મળીએ જાય ચા પોતાને કીધા બાકી એ આપણે કોમ નહીં કરતા છૂટા છે આમ ચાલે બોલો હળો અમારા ભાઈ આના ભાઈ પાહા બલ્યા પાહાથી છે 1.5 લાખ રૂપિયા પડાયા છે કને પરાયા છે યાર ભાઈ હા? બેઠા શું બોલે 1.5 લાખ રૂપિયા છે પડાયા છે મારા ભાઈના પણ તીથી 1.5 લાખ રૂપિયા પડાયા છે અને તું એમ કીધું કે હું સોળી હોકી લાવ્યો છું હા પેલા પાહા પૈસા નતા તે હેતર ગીરવા અલે એ યાર હાથ ભાઈ ના યાર જમીન અલે હાથ ભાઈ ના છે યાર હેતર ગીરવા મેલીને પેલા પૈસા આલ્યા છે અને અમે કીધું છૂટી પાડે છે લ્યા કને લીધા છે યાર ખોટી વાતો હે ફફેલાઈ કોક ને આખા ગામમાં તારી વાતો ચાલે છે જો પબે વાઘુ ડખલાળો અને તે પૈસા કુના લીધા એ તો તારે વિચાર કરવો પડે કે લ્યા શું લીધા? તું મારા ઘેર ચા પોણી કરવા આવે છે મારા ઈ ખાઈ જોય છે તો એથી મારા ભાઈના પણ પૈસા લીધા લે અને એ વાત તો બરોબર છે પણ તું ખોળી લાવ્યો હોય તો વાત બરોબર છે પૈસા લી ચાલે હા પેલા જમાદાર ખોળી લાવ્યા છે અને તું એમ કહેશો કે હું ખોલી લાવ્યો છે હા એ રૂપિયા લાય ને કે તારા ટોટિયા ભાગી નાખવાના છે એ રૂપિયા મને હાલ ને હાલ મેલે 1.5 લાખ રૂપિયા ન કે તારું પણ આલુ છે ઘેડો તારા ઘેર જ આવે છે પોલીસ એ તો હવે પોલીસે બોલાય બોલાયા છે જમાદાર મારો પૈસા આલુ તો પોલીસ કા બોલાવી પડે છે તું અમને પૈસા આલ ને તું જા જેલમાં બરોબર છે આ દૂધી બે વાત ખાવાના આલુ હેડો ચેવો ભાઈ ઓન સન જેલ ભેગા કરો જમા વાજો કે યાર કદી જિંદગીમાં યાર વાયરો એના આવે તો હું એ લેવા તો મજા ખબર પડે કે પૈસા શેર થી કમાવાય છે હે આ રોમના રૂપિયા લેવા તમારે પૈસા આલ દઉં છું મેઠા ભાઈ અને આ દેખાવ તો જો હા કોમ તો કરવું પડે કોકને ને. લાગે કા તો મજૂરી કરતા હે અને કાળા ધંધા કરવા છે 2 નંબરના ધંધા કરવા છે શરમ ની હા શરમ નહીં અરે હાલ આવતી. દઉં મેઠા ભાઈ હાલ દઉં છું યાર હાલે હાલ દઉં છું હું યાર. તને આ ચા પોણી કરાયો ખવડાયો ગુનો કર્યો તારા થોડો તો વિચાર કરો કે મેઠાનો પૈસા લે બલ્યો હે અરે તે દાડો હું કહેતો તમને કે મને કશી વાતની ખબર નહીં હા અને આ જાણે કેટલો કરી ગયો તું પૈસા આલ દઈએ છીએ પછી વાત પૂરી થઈ જાય કે હેડો પૈસાને અમારે પૈસા તો લેવાના પણ જિંદગી શું આવું ના કરતો લે હેડ પૈસા લે મને પૈસા તો આલવાના છે અને સબક શીખવાડવાનો છે આનો સબકા ખોદાળો યાર હેડો હાય તાપ તાપ થઈ જઈ રોટલી કરતા કરતા તો રોટલીઓ આવડતી નહીં જેવી તેવી કરી ટેડી મેડી પણ આનું શાક છે રીતના બનાવું પેલા તેલ એ બધું તો આવડે છે પણ આનું વઘારવાનું તો વાહન ધોતાય નહીં આવડતું પાછું વાહણોનું શું કરવાનું વાહણ તો કરું પેલા એટલે હું કર્યું વધ્યું રોટલી બનાવી હવે શાક બનાવવાનું બાકી હજી પેલા શેઠનો મેકીને આવ્યો શેઠ કે તું પછી એ તાર ઘેરથી રોધા પર ટિફિન આલી જા તમારે ટિફિન આલાવવા જવું પડશે તો ફટાફટ રોધ પછી શાક નહીં બનાવે છે ચોકણ આવડે છે હું મારા બાપા ઘેર કદી વાહન મારો ખુદનો ખાધેલો વાટકોય નહીં ઉપાડ્યો અરે રદ દે અરે પણ શાક બનાવતા ના આવડે આવડી મોટી ઘેડી થઈ રોધતા ગયડી નહીં કોઈ નહીં. તારી માને ખોળી દે કોઈ માં ઉપર નહીં જવાનું જુઓ કહી દઉં તમને પણ રોધતા ના આવડતો બૈરા ના તો આવતા નહીં આવડતું તો નહીં આવડતું કદી કરી જ નહીં મારા બાબા ભાઈ કશું કરાય જ નહીં મારા પાસે કોમ તો પછી નોકરી કરવાની છે જ ના એટલે તમે વઘારો લ્યો તમને આવડતું હોય તો તાણ આ એક તો બનાવજો આટલો સપોર્ટ કરું છું રોટલી નહીં આવડતી તોય રોટલી કરી તાણ વળી હું બધું માથા પડી છે માથા બધું હું કહું ચાલી બેઠો મારે કરવાની મગ બનાવી
બાફાના જો ને તું એ ફાવશે ને હા એ રહ્યું ફાવશે આ બધું ચડતો નહીં ફાવતું મને હા તો મગ બને નહીં ફટાફટ જલ્દી કર પેલા થોડું મેકું નાખજે પાછી હા કોથળમાં પેલા એની એની તપેલી બાફી દઉં તમે બનાવરા મને ઓછું ખાવ રોજ તો વાહણે નહીં આવડતો અરે હું તો નોકરી કર્યો કે તારા પાર રોધવા રહ્યો હોય કણ આખી જિંદગી તારે પાર કણ રોધવા રહ્યો હું તમે પેલા આવું કીધું તું લઈને આ એના પેલા આવું કીધું તું અલે પણ તું કર કે પણ શીખ તો ખરી કે બાપુ આ કરે ખાલી મજા કરે તો મહાનવા ફોડી નાખ દો મારે તો અરે હું કરજા આ મેઠું આટલું બધું કર નાખ્યું છું મેં પેલા પોણી વેડ મગ નાખ પછી મેઠું નાખ થોડું પણ વધારે મેઠું નાખીએ તો ફટ દઈ ના બપાઈ જાય ઓ થોડા તપેલી વળી હું હારમણો અલે એ આપણો નોકરી કરે નહીં આપણું ઘર હું લાઈન માં તો પસ્તાવો છું લેવાનો તો આ તું પર હેરાન કરતી આવીશ આ શું જઈને આપણો છે રોજા રોજવાય ના કા કોઈ ના પેલા શેઠનું ટિફિન લઈને જવાનું છે મને નોકરીથી કાઢી મેકશી આ હમણાં મારો હું મને આવડતું નહીં તા હા તું એકડો ઊભી રહે ખાલી પોણી લાય પોણી હાલતા તો આવડશે કે નહીં આવડે હા જઈ લ્યા ખાલી લોટો લઈને આવીએ ઓમો અગવાણી વેળ મૂકી ખોલો પોણી વેળતા તો આવડશે ને જો બોલજન પણ હું નહીં રોજ હા નહીં બોલ